રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. આજે તારીખ 3 છે 3/4/2026. આપણે બોરડીની કથા સરસ એવી બતાવીને આપણે હું મહારાજશ્રી ભાવિનભાઈ અને શૈલેષભાઈ અમે 4 મિત્રો મહારાજશ્રી સાથે 6 દિવસના પ્રવાસમાં હરિદ્વાર અને વૃંદાવન જઈ રહ્યા છે. બાંકે બિહારીજીના દર્શન કરવા, મા ગંગાના દર્શન કરવા માટે અને જે અધિક મહિનામાં કથાનું આયોજન છે એની તૈયારી કરવા માટે કે ત્યાં આગળ કેવી વ્યવસ્થા છે. અને અત્યારે જે તકલીફ ચાલી રહી છે ગેસના બાટલાની, એની પણ તપાસ કરવા માટે કે આપણા જેટલા ભક્તો આવી રહ્યા છે, 900થી 1000 ભક્તો છે આપણી સાથે હરિદ્વારમાં અને 600થી 700 ભક્તો છે વૃંદાવનમાં. તો એ લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટે એની તૈયારી માટે આપણે જઈ રહ્યા છીએ. અત્યારે સૌ પ્રથમ તો પહેલાં હરિદ્વાર અને આપણે નીકળી ગયા છે અને અત્યારે રાજસ્થાન બોર્ડર ક્રોસ કરીને એક હોટલ ઉપર ચા નાસ્તો કરવા માટે ઊભા છે. આવો મજા કરતાં કરતાં સફરનો આનંદ માણતા માણતા હરિદ્વાર પહોંચીએ. લગભગ હરિદ્વાર પહોંચવાની ગણતરી કાલે બપોરે 1 થી 2 વાગ્યાની છે. તો કન્ટિન્યુ ગાડી તો ચલાવીશું. ખૂબ મજા કરતાં કરતાં જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો આપણે કેવો લાગે છે એવું ચોક્કસથી કહેજો. તો આપણે અત્યારે પહોંચી ગયા છે. સમય થઈ ગયો છે અત્યારે 10:15 અને પહોંચ્યા છે આપણે પાલી. તો ભૂખ લાગી હતી તો એક સરસ એવું નાનું ઢાબુ હતું, ત્યાં આગળ સ્વામિનારાયણ જમવાનું મળી રહ્યું છે અહીંયા આગળ. તો સરસ અહીંયા આગળ જમી લઈએ અને પછી આગળ પ્રવાસ કરીએ. તો જોજો આગળ કેવી મજા કરીએ છીએ. આપણે પાલી આગળ પહોંચી ગયા હતા અને જમવા માટે આગળ ઊભા રહ્યા છે. એક સરસ એવું ઢાબુ છે, સુગન ચિડ્ડી હાઈવે હોટલ. ત્યાં આગળ જમ્યા શૈલેષભાઈ, ભાવિનભાઈ. કેવું લાગ્યું જમવાનું શૈલેષભાઈ? સારું, મજા આવી ગઈ. તો ચાલો હવે આપણે નીકળીએ આગળના પ્રવાસ માટે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આપણે પહોંચી ગયા છે અત્યારે દિલ્હી. આખી રાતની સફર બાદ અત્યારે દિલ્હીમાં પહોંચ્યા છે. હવે લગભગ 4-1 કલાક લાગશે હરિદ્વાર પહોંચતા. તો રાત્રે જ નક્કી કર્યું કે વૃંદાવન નથી જવું, પહેલાં હરિદ્વાર જઈએ. તો હાઈવે ઉપર છે અત્યારે. કોઈ સારી એવી રેસ્ટોરન્ટ જોઈને ત્યાં આગળ ફ્રેશ થઈશું, ચા નાસ્તો કરીશું અને પછી આપણી સફરને આગળ બનાવીશું. ભાવિનભાઈ ગુડ મોર્નિંગ, રાધે રાધે. શૈલેષ ગુડ મોર્નિંગ, રાધે રાધે. એને એક્સિડન્ટ થયો ને ત્યારે જે ખાવા બેઠા હતા ને સવારમાં ખબર ક્યાં છોલે કુલચે. વેલકમ ટુ હરિદ્વાર. હરે હર ગંગે હે મા ગંગે, હર હર ગંગે હે મા ગંગે, હર હર ગંગે હે મા ગંગે, હર હર ગંગે હે મા ગંગે, હર
આ છે સ્વામિનારાયણ મંદિર, જ્યાં આપણા 600 થી 700 ભક્તો આશ્રમમાં રહેવાના છે. સરસ એવી યજ્ઞશાળા અહીંયા આગળ, અને પાછળ આપ જોઈ શકો છો અત્યારે બીજી નવી બિલ્ડિંગનું કામ ચાલુ રહ્યું છે. તો ગઈકાલે સરસ આપણે પહોંચી ગયા હરિદ્વાર. હરિદ્વાર પહોંચતાની સાથે મહારાજશ્રીને સ્વામિનારાયણ આશ્રમ ઉતાર્યા, અને તદુપરાંત હરિદ્વારના ફેમસ છોલે કુલચે એવા મુંગીરામજીના છોલે કુલચે ખાવા માટે ગયા હતા. તો વિડીયોમાં આપણે જોઈશું છોલે કુલચે મુંગીરામના. અને ત્યાંથી ખાઈને આવીને ખૂબ થાકી ગયા હતા કન્ટિન્યુ ગાડી ચલાવીને. તો આવીને તો પહેલાં સૂઈ જ ગયા, આરામ કર્યો, અને સાંજે ઉઠ્યા ને જે અહીંયા 2-3 આશ્રમ ફરવાના હતા, જે ભક્તો આવવાના છે એમના બુકિંગ માટે, એમની રહેવાની વ્યવસ્થા માટે, તે જરા નક્કી કર્યું. ને આજે જે અહીંયા આગળ તકલીફ ચાલી રહી છે ગેસના બોટલની, તો એ ગેસના બોટલનું આયોજન કરવા માટે આપણે અત્યારે નીકળ્યા છે. તો વિડીયોમાં જોજો. વિડીયોમાં આપણે સ્વામિનારાયણ મંદિર, એની રહેવાની વ્યવસ્થા એ બધું જ બતાવીએ. તો અધિક મહિનામાં 8/5/2026થી જે હરિભક્તો હરિદ્વાર ગીતાસાગર મહારાજશ્રી દ્વારા કથાના આયોજનમાં આવવાના છે, એમના માટેની આ સુંદર વ્યવસ્થાઓ થઈ રહી છે. વિડીયો આપણે આખો જોજો. વિડીયો આપને કેવો લાગે છે એવું કહેજો. અને અહીંયાથી હવે લગભગ બપોરે 3-4 વાગે અમે વૃંદાવન જવા માટે નીકળીશું. વૃંદાવનમાં પણ ભક્તોની વ્યવસ્થા માટે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. બીજું વૃંદાવનનો વિડીયો અલગથી મૂકીશું. અને વિડીયો આપને કેવો લાગે છે એવું જરૂરથી કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધેની કોમેન્ટ ખાસ કરજો. અને આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર, એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ, એને જરૂરથી ફોલો કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.